સ્વાગત છે ગુજરાત યાત્રા ચેનલમાં। અને મિત્રો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એક એવા શિવ મંદિર જે છે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે અને ખૂબ જ કુદરતી સૌંદર્ય આપણને ત્યાં જોવા મળશે। અને ત્યાં સાથે મિત્રો દર્શન કરીશું કોટેશ્વર મહાદેવના અને દર્શન કરીશું પવિત્ર સરસ્વતી કુંડના। પણ મિત્રો પહેલાં આપણે જઈ રહ્યા છીએ માં કામાક્ષી દેવી મંદિર જે આવે છે અંબાજીથી કોટેશ્વર મંદિરની જતા રસ્તામાં। ત્યાં આપણે દર્શન કરીશું અને મિત્રો પછી આગળ જઈશું કોટેશ્વર મહાદેવ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। જય માતાજી। તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અંબાજીથી કોટેશ્વર બાજુ અને મિત્રો તમે જોઈ રહ્યા છો ચારો બાજુ ખૂબ જ સુંદર હરિયાળી તમે અહીંયા જોવા મળી રહી છે અને પાછળ તમે જોઈ રહ્યા છો પહાડ, અરવલ્લીના પહાડ તમે અહીંયા જોવા મળી રહ્યા છે। તો મિત્રો અંબાજીથી કોટેશ્વર મહાદેવની વચ્ચે રસ્તામાં આવે છે માં કામાક્ષી દેવી મંદિર। તો મિત્રો આપણે પહેલાં ત્યાં દર્શન કરીશું અને પછી મિત્રો આગળ વધીશું અને દર્શન કરવા જઈશું કોટેશ્વર મહાદેવના। તો મિત્રો માં કામાક્ષી દેવી મંદિર આવી ગયું છે। તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિરનો પ્રવેશ દ્વાર છે ને મિત્રો અંબાજીથી ખૂબ જ નજીક એટલે કે માત્ર 3 કિલોમીટરના અંતરે માં કામાક્ષી દેવીનું મંદિર આવેલું છે અને અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો જો તમે અંબાજી માં અંબેના દર્શન કરવા આવ્યા હોય તો મિત્રો કોટેશ્વર મહાદેવ ખૂબ જ નજીક એટલે કે માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે ને અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું છે ને ખૂબ જ સુંદર કુદરતી સૌંદર્યથી ભરેલું છે મિત્રો। તો અહીંયા પણ તમે દર્શન કરવા આવી શકો છો। મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં ખૂબ જ હરિયાળી તમને અહીંયા જોવા મળી રહી છે અને બાજુમાં પહાડ અને ખૂબ જ સરસ મજાના દ્રશ્યો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવ મંદિર અને મિત્રો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને આગળ જઈશું ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે। ને મિત્રો અહીંયા તમે સામે જોઈ રહ્યા છો પાર્કિંગથી સાઈડના વ્યૂ અને સાઈડમાં જે પહાડ છે એના વ્યૂ। ને મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કોટેશ્વર મહાદેવનું શિખર। મિત્રો પાર્કિંગથી થોડા જ અંતરમાં આવેલું છે કોટેશ્વર મહાદેવ મંદિર અને હવે આપણે આગળ વધીએ કોટેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે। તો મિત્રો આવી ગયું છે કોટેશ્વર મહાદેવ મંદિર તમે સામે જોઈ રહ્યા છો। અને મિત્રો અહીંયા તમે સામે જોઈ રહ્યા છો કોટેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ સુંદર ને ભવ્ય છે ને મિત્રો પૂરું આરસ પથ્થરથી બનાવેલું છે ને મિત્રો અહીંયા તમે સાઈડમાં જોઈ રહ્યા છો કોટેશ્વર મહાદેવથી નીચે ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપણને ને મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કોટેશ્વર મહાદેવનો મંદિરનો પૂરો વ્યૂ અને ઉપર લહેરાતી ધજા। કોટેશ્વર મહાદેવના મંદિરના આજુબાજુમાં અલૌકિક અને અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે અને કુદરતી રૂપે માં સરસ્વતી નદીનું પ્રવાહ મંદિરની ખૂબ જ મહિમા વધારે છે। મિત્રો પવિત્ર શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શને કરવા માટે દૂર દૂરથી મહાદેવના ભક્તો અહીંયા આવતા હોય છે
અને કોટેશ્વર મહાદેવની પવિત્ર શ્રાવણ માસની વિશેષ પૂજા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મિત્રો, કોટેશ્વર મહાદેવમાં બીજા પણ મંદિર આવેલા છે. મિત્રો, અહીંયા તમે સામે જોઈ રહ્યા છો શ્રી ગણપતિ મહારાજનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. ને મિત્રો, હવે આપણે આગળ વધીએ સરસ્વતી કુંડ બાજુ. મિત્રો, મહાદેવ કોટેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે ને ત્યાં દૂર દૂરથી ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્ય થતા હોય છે. તો મિત્રો, સાથે સાથે મંદિરની નજીક સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ આવેલું છે. ત્યાં ભક્તો કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સરસ્વતી નદીથી જળ લઈ અને મહાદેવ પર જલાભિષેક કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. તો સાથે સાથે નદીના ઉદ્ગમ સ્થળ અને કોટેશ્વર મહાદેવ મંદિર પર સરસ્વતી નદીના 4 કુંડ પણ આવેલા છે. ત્યાં ભક્તો સ્નાન કરી મહાદેવની આરાધના કરે છે. મિત્રો, અંબાજી શક્તિપીઠ નજીક આવેલ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન એવા કોટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. અને મિત્રો, અહીં સરસ્વતી નદી ઉદ્ભવે છે અને તે ગોમુખમાંથી એક પવિત્ર કુંડમાં તેનું પવિત્ર જળ વહે છે. મિત્રો, કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને શાંતિ અનુભવી રહ્યા છીએ. મિત્રો, ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર છે અને અંબાજીથી ખૂબ જ નજીક છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય ભોલેનાથ.